નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 21 એપ્રિલ 2026નો દિવસ મંગળવાર. હનુમાનજીની આરાધનાનો ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ. શોભાન યોગ ભાવકરણ ને મૃગશીર્ષ નક્ષત્ર જે મંગળદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:50 થી 6:50 સુધી અને આજનો ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:46 સુધી અને આજના રાહુકાળ 3:35 થી 5:12 સુધી. મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ પંચાંગ. મેષ રાશિમાં સૂર્ય અને શુક્રનું પરિભ્રમણ. ચંદ્ર મહારાજ વૃષભ રાશિમાં, ચંદ્રદેવ અને શુક્રદેવની યુતિ વૃષભ રાશિમાં અને સૂર્યદેવ મેષ રાશિમાં, ગુરુ મહારાજ મિથુન રાશિમાં અને કેતુદેવ સિંહ રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં અને બુધ મંગળ અને શનિ મહારાજની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દાન દક્ષિણા કરવી, કોની સાથે આજે મીટિંગ કરવી અને કોની સાથે આજે વાદ વિવાદ ના કરવો, તેની આપણે મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોની એક નાનકડી ચર્ચા કરીશું. તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા મન ઉપર એકાગ્રતા રાખજો. વાણીથી તમારા સંબંધો અને વાણીથી ધનનું નુકસાન ના થાય તેને કાઢી. મેષ રાશિના જાતકોને વિલ વારસાના કારણે તમારું ધનલાભ ભટકે નહીં તેને કાઢી લે. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ દાંપત્ય જીવનમાં પણ નાની મોટી બાબતોમાં ઋતુ મેમે ના થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને કુળદેવીના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોના નોકરીની અંદર ચિંતા ઉપસ્થિત થશે. નોકરીના કારણે બહાર જવાનું થાય. જે જાતકોને એક્સપોર્ટ રિપોર્ટના કાર્ય કરવા હોય તેવા જાતકોને આજે મગજ ઉપર વિચાર કરીને આગળ કાર્યો કરવા. ક્યાંક તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી. ખોટા ટુરિંગ જોબથી ધ્યાન રાખવું. વાયરલ ઇન્ફેક્શન અને ગળાને લગતી તકલીફોમાં ધ્યાન દેવું. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં મસૂરની દાળ ગાયને અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં જેટલા પ્રમાણમાં આવક રહેશે તેટલા પ્રમાણમાં જાવક પણ રહેવાની. આજે રોગમાં વૃદ્ધિ થાય, રોગમાં નાણાંનો ખર્ચ થાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનમાં લગતા પ્રશ્નોથી મેડિકલ પ્રશ્નો ઉભા થાય અને પોતાના માટે પણ મેડિકલ પ્રશ્નો ઉભા થાય. તો આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા ઓમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરવા અને દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સરકારીમાં જે જાતકો જોડાયેલા હોય તેમને ધનલાભના યોગો થાય. આવકમાં વૃદ્ધિ થવાની, આકસ્મિક ધનલાભના યોગો. જે 2 નંબરના કાર્યો કરતા તેવા જાતકોને આ સમય દરમિયાન સફળતાઓ પ્રાપ્ત કરી શકાય. કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ચંદ્રદેવ 10મા સ્થાને પરિભ્રમણ કરજે. ભાગ્યના માલિક તેને ભાગ્યથી કર્મ તમારું જોડાયેલું રહેશે અને આજે મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા તો કરી શકાય. આજે તમારા સ્નેહીજનો તરફથી તમને આજે પ્રેમ મળવાનો યોગ કહી શકાય. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં કુટુંબિક વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. તેના માટે આજના દિવસમાં ગાયત્રી મંત્રની એક માળા કરવી અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને વ્હીલ વારસો, પ્રોપર્ટી અને ગુપ્ત ધન, ગુપ્ત વિદ્યાથી લાભ થવાનો યોગ થાય. તમારા ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થશે અને નાના ભાઈ બહેનો સાથે આજે
સુમેળભર્યું વાતાવરણ બની રહે. સાથે સાથે સ્નેહીજનોનો પ્રેમ પ્રાપ્ત થવાના યોગ કહી શકાય. આજે તમે જે કોઈ પરાક્રમ કરશો તેમાં લાભના ભાગ્ય અને ઉન્નતિ અને લાભની બાબતો ઉપસ્થિત થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંત્ર કરવા, મસૂર અને ગોળ ગાયને અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં તુલા રાશિના જાતકોને પેટને લગતા રોગો, ગુપ્તાંગમાં રોગોની વાયરલ ઇન્ફેક્શનના યોગો કહી શકાય. આજના દિવસમાં વાણીથી અને મોઢામાં ચાંદા પડવાના યોગ પણ કહી શકાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી પર સંયમ રાખવો, કુટુંબમાં વાત તેની કાળજી લેવી. તેના માટે આજના દિવસમાં નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચેના એક માળા કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર, સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વૃષભ રાશિના જાતકોને આજે મન ઉપર એક અલગ પ્રકારનું વાતાવરણ રહેશે. મનમાં ક્રોધ, આવેગ, શત્રુઓ તમારો પાછળ પડ્યા હોય તેવું લાગશે. શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે. આજના દિવસમાં શત્રુઓથી ધંધાની અંદર પ્રગતિ થવાના યોગ કહી શકાય. મન ઉપર થોડીક નરમાશ રાખજો. ક્રોધિતતા નહીં લેવાની, જિદ્દી વલણ નહીં લેવાનું. દરેક કાર્યો સરળતા બની જશે. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની 3 આરાધના ચાલીસાના પાઠ કરી ઓમ નમો હનુમંત ભય બજરાયનો મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોમાં નાણાકીય બાબત ઉપસ્થિત થાય. પ્રેમમાં અસફળતા મળશે. પ્રેમના કારણે માનસિક ચિંતા ઊભી થાય. બહારના સંબંધોમાં તિરાડ ઊભી થવાના યોગ કહી શકાય. નોકરીની અંદર ગુપ્ત શત્રુઓનો પ્રહાર થશે. ધ્યાન રાખજો. મંગળદેવની ઓમ ભૂમાય નમઃના મંત્ર કરવા અથવા તો હોમ રીમ ભૂમાય નમઃ મંત્ર કરો. આજના દિવસની શરૂઆત કરે. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમય. મિત્રો આજના દિવસમાં મકર રાશિના જાતકોને પંચમ સ્થાને ચંદ્રજીનું પરિભ્રમણ, શેર સટ્ટા, લોટરીમાં લાભ. તમારા મગજમાં એક એનર્જી અલગ પ્રકારની આવશે. શું કરું શું ના કરું, ક્યાંથી ધન લાભ મેળવી શકું. તો મકર રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીની આરાધના અને હનુમાનજીની પૂજા કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં નાના મોટા પરાક્રમ થવાના, સ્નેહીજનોનો સાથ ને સહકાર મળવાનો, મકાન સુખ, વાહન સુખની અંદર કોઈ તમારી ડીલિંગ ચાલતી હોય અથવા તો કમિશન દલાલના કાર્યો કરતા તમારે સફળતા મળે. પિતાનો પ્રેમ મળશે અને પિતાના ભાગ્યનું. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે આજે તમારો પરાક્રમ રહેવાનો. પરાક્રમમાં તમારી સફળતા મળવાથી માન સન્માન ઉભો પ્રતિષ્ઠા મળવાની. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળગીવાળી રોટલી અને મસૂરની દાળ અર્પણ કરી આજના દિવસની શરૂઆત. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખી અને વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યમાં પણ થોડીક ચિંતા ઊભી થશે. મીન રાશિના જાતકોને આજના દિવસમાં પેટને લગતા રોગો અને નાણાકીય બાબતોમાં ખૂબ જ કાળજી લેવાની યોગો કહી શકાય. ખાવા પીવામાં ધ્યાન રાખવું. આજે વાણી પર સંયમ રાખવો. કોઈકના કારણે તમારા સંબંધોમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખવું. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજે કે જય માતાજી.